252મી રથયાત્રા ભગવાનની વાગતી ગાજતે નીકળી। સવારે 9:05 પુષ્ય નક્ષત્રની અંદર ઠાકોરજીની 252મી રથયાત્રા રણછોડજી મંદિર ડાકોર ખાતેથી નીકળી છે। સોના અને ચાંદીના રથમાં વારાફરતી ઠાકોરજી બિરાજમાન થઈ અને પરિક્રમામાં ઠાકોરજીના રથનું અધિવાસન કરવામાં આવ્યું। અધિવાસન કરી ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા અને રથયાત્રા ડાકોર માર્ગે હવે પ્રસ્થાન કરનાર છે। ખૂબ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભજન મંડળીઓ, ઘોડા, પાલખી બધા સાથે ઠાકોરજીની શાહી સવારી રથની અંદર નીકળશે। ગૌશાળા થઈ, લાલબાગ થઈ, રાધાકુંડ જશે, રાધાકુંડથી મોખા તલાવડી થઈ ગાયોના વાડે જશે, ગાયોના વાડેથી રણછોડપુરા થઈ સમાધિ જશે, સમાધિથી કેવડેશ્વર થઈ અને ઠાકોરજી લક્ષ્મીજી મંદિર, બેઠકજી, સદભામા મંદિર થઈ નીતપૂર્વે સાંજે પરત આવશે। સર્વ ભાવિક ભક્તોમાં ખૂબ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। ભજન મંડળીઓના ભજનના સૂર રેલાઈ રહ્યા છે અને ઠાકોરજીની રથયાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્થાન કરી રહી છે। આજે રથયાત્રાનો કેવો બંદોબસ્ત શું કહેશો? 252મી રણછોડરાયજીની રથયાત્રા ડાકોરથી આજે પ્રસ્થાન કરનાર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ 10 કિલોમીટર જેટલા રૂટની અંદર આ રથયાત્રા ભ્રમણ કરશે। પોલીસ બંદોબસ્તનું જોઈએ તો એક ડીવાયએસપી, 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 5 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 100 પોલીસ કર્મચારીઓ, એસઆરપીના 24 જવાનો અને સાથોસાથ 150થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તની અંદર રહેનાર છે। પોલીસ બંદોબસ્તની સાથે સાથે સમગ્ર રોડનું BTTS ચેકિંગ કરવામાં આવેલું છે અને QRT પણ અહીં અવેલેબલ રાખવામાં આવેલું છે। ટેકનોલોજીનો કહીએ તો બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ